જેમાં ખાસ કરીને આવનારા દિવસની અંદર તાપમાન છે તમામ રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે, જેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા આપને એ પણ જણાવી દો કે આજે તારીખ છે 28 માર્ચ 2025 અને આજે 28 માર્ચના રોજ એક વિનાશકારી ભૂકંપે વિશ્વ આખાને ધ્રુજાવી દીધું છે। વિશ્વ આખાને એટલા માટે ધ્રુજાવી દીધું છે કે જે રીતે જે વિસ્તારોની અંદર ભૂકંપ થયો છે ત્યાંથી જે ભયાનક દ્રશ્યો મીડિયાની અંદર આવી રહ્યા છે, જે મેસેજો છે એ આપણે આજથી 25 વર્ષ પહેલા એટલે કે 26 જાન્યુઆરી 2001ના રોજ જે ભૂકંપ થયો હતો એની યાદ અપાવી દીધી છે। જેવી રીતે 26 જાન્યુઆરીના રોજ ગુજરાતની અંદર એમાં પણ ખાસ કરીને કચ્છની અંદર જેનું એપિસેન્ટર હતું, જે ભૂકંપ થયો હતો, જે વિનાશ થયો હતો, એવો જ વિનાશ આજે અમુક દેશોની અંદર થયો છે। એટલે આજે 28 માર્ચ 2025ના રોજ બપોરે 2:30 આસપાસનો સમય, જે થાઈલેન્ડના સમય પ્રમાણે, એ સમય પ્રમાણે મ્યાનમાર, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ભારતનું મેઘાલય અને એની આસપાસના વિસ્તારો અને ચીન આટલા વિસ્તારોને પ્રભાવિત કર્યા છે। ખાસ કરીને આનું એપિસેન્ટર હતું એ મ્યાનમારમાં હતું અને જે થાઈલેન્ડ છે, થાઈલેન્ડની અંદર પણ આની બહુ મોટી અસર થઈ છે। એટલે મ્યાનમાર અને થાઈલેન્ડનું જે બેંકોક છે એની અંદર 7.9ની તીવ્રતાનો જે ભૂકંપ આવ્યો, એટલે ભૂકંપ તો થાઈલેન્ડ અને મ્યાનમારની અંદર એની તીવ્રતા વધારે હતી, પણ સમગ્ર વિશ્વને આ સમાચારે હચમચાવી દીધા છે। અનેક લોકોના મૃત્યુ પણ થયા છે અને હજુ પણ મૃત આંક વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। આ ખૂબ દુઃખના સમાચાર ત્યાંથી આવ્યા છે। એ સાથે આપણે આવનારા 2 દિવસની હવામાનની વાત કરવાની છે। આમ જોવા જઈએ તો માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું અને છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, ત્યારે આપણે જે પ્રમાણે અગાઉથી માહિતી આપી હતી એમ કે 21 થી 25 માર્ચમાં હીટવેવ આવશે, એ હીટવેવ જોવા મળી। 26 તારીખથી આપણે થોડીક રાહત હતી, 26, 27 2 દિવસ સુધી આપણે તાપમાન છે એ નીચું પણ આવ્યું અને અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ થયું હતું। 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો। આજેથી ધીમે ધીમે ફરીથી તાપમાન ઉચકાવાનું ચાલુ થયું છે। જેવી રીતે આપણે આગળના વિડીયોની અંદર માહિતી આપી હતી કે 28 તારીખથી ધીમે ધીમે તાપમાન ઉચકાશે, 29 અને 30 તારીખે સૌથી ઊંચું તાપમાન જોવા મળશે। એવી રીતે હવે તૈયાર રહેજો બધા, કેમ કે માર્ચ મહિનાની અંદર અત્યાર સુધી જે આપણે ગરમી પડતી હોય એમાં માર્ચ મહિનાની અંદર ક્યારેય પણ તાપમાન ઊંચું ન જોવા મળ્યું હોય, એવું આ છેલ્લા 3 દિવસની અંદર તાપમાન આપણે ઊંચું જોવા મળશે। જેમાં ખાસ કરીને આવતીકાલે 29 તારીખ, પરમ દિવસે 30 તારીખ અને 31 તારીખે પણ ઊંચું તાપમાન રહી શકે છે। જેમાં ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર થશે અને અમુક વિસ્તારોની અંદર 42 ડિગ્રી અને અમુક આઇસોલેટેડ એરિયાની અંદર 42+ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। અને રાજ્યના જે વિસ્તારોની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે, જેમાં ખાસ કરીને ઈડર, હિંમતનગર છે, મહેસાણા છે, પાટણ છે, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને બરોડા જેવા વિસ્તારો છે કે એમાં સૌથી ઊંચું તાપમાન એટલે કે 42 અને 42+ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે આવનારા 3 દિવસ માટે દરેક મિત્રો સાવધાન રહેજો, સાવચેત રહેજો, કેમ કે આ તાપમાન એટલું ઊંચું હશે જે આપણા આરોગ્ય ઉપર પણ અસર કરી શકે છે। એટલે આવનારા 3 દિવસ જે આપણે રેડ એલર્ટની પરિસ્થિતિ છે, આમ તો જે મેં આપણે નામ જણાવ્યા છે ને એ વિસ્તારોની અંદર 42 અને 42+ તાપમાન જોવા મળશે। એ વિસ્તારોની અંદર આપણે જે તાપમાન જોવા મળશે ને રેડ એલર્ટની પરિસ્થિતિ આપણે ગણી શકાય। એ સિવાયના પણ બીજા જે રાજ્યના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટ તો ચોક્કસથી હશે। એટલે તાપમાન દરેક વિસ્તારોનું વધવાનું છે, ખૂબ ઊંચું તાપમાન રહેવાનું છે। એટલે ખાસ કરીને આપણે વધારે પડતા પ્રવાહી લેવાનો આગ્રહ રાખો, વધુ પાણી પીવું, લીંબુ શરબત અને બિનજરૂરી ખુલ્લામાં તડકામાં બહાર ન નીકળવું આવી કાળજી રાખવી, કેમ કે આવનારા 3 દિવસ છે એ ખૂબ ભારે ગરમી પડવાની છે અને માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં ક્યારેય ગરમી ન પડી હોય આવી ગરમીનો સામનો આપણે આવનારા 3 દિવસ દરમિયાન કરવાનો છે। જોકે આ 3 દિવસ પછી ધીમે ધીમે આપણે થોડીક રાહત પણ મળશે। એપ્રિલ મહિનાના શરૂઆતમાં મેં આપને ગઈકાલે અને આગળના વિડીયોની અંદર પણ આપણે જણાવ્યું કે એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે। હવામાનમાં શું પલટો આવશે એ વાતને લઈને સંપૂર્ણ માહિતી આપણે આવતીકાલના વિડીયોની અંદર આપવાની છે। પણ આ વિડીયોની અંદર આપ સૌ મિત્રોને 2 મેસેજ આપવાના હતા કે એક તો અત્યારે વિશ્વ આખાને જે હચમચાવી નાખ્યો એવો ભૂકંપ, અને એ પણ આપણા પડોશી દેશોની અંદર અને આપણા ભારત દેશના મેઘાલયમાં પણ જોવા મળ્યો છે। અને એ સાથે આવનારા 2-3 દિવસ સુધી ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે। એટલે દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લઈને કાળજી રાખવી,